વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા સાયકલ ટ્રેકની ગુણવત્તા ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે। સમા વિસ્તારમાં નજીવા વરસાદ બાદ સાયકલ ટ્રેકની બાજુમાં બનાવેલ વોકિંગ ટ્રેક અનેક સ્થળોએ ધસી પડતા કોર્પોરેશનની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત થઈ રહી છે। વડોદરા મહાનગરપાલિકાએ વર્ષ 2025 દરમિયાન અંદાજે 10.40 કરોડ રૂપિયાના ખર્ચે સમા વિસ્તારમાં નવા સાયકલ ટ્રેકનું નિર્માણ કરાવ્યું હતું, પરંતુ વરસાદની શરૂઆતમાં જ વોકિંગ ટ્રેકના પેવર બ્લોક્સ અનેક જગ્યાએ ઉખડી ગયા છે અને ટ્રેકનો ભાગ ધસી પડ્યો છે, જેના કારણે માત્ર વોકિંગ ટ્રેક જ નહીં પરંતુ તેની બાજુમાં આવેલા સાયકલ ટ્રેકને પણ નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે। આ પહેલાં શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં બનાવેલા સાયકલ ટ્રેક પણ ઉપયોગના અભાવ અને નબળી ગુણવત્તાને લઈને વિવાદમાં આવ્યા હતા। હવે સમા વિસ્તારમાં સામે આવેલી સ્થિતિએ ફરી એકવાર કોર્પોરેશનના કામકાજ અને ગુણવત્તા નિયંત્રણ સામે સવાલો ઊભા કર્યા છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આક્ષેપ કર્યો હતો કે કોર્પોરેશન કામ તો આપે છે, પરંતુ તેની યોગ્ય દેખરેખ અને નિરીક્ષણ કરાતું નથી। પરિણામે કોન્ટ્રાક્ટરો મન ફાવે તેવી રીતે કાર્ય કરે છે અને સામાન્ય વરસાદમાં જ કરોડોના વિકાસ કાર્યોની પોલ ખુલી જતી હોય છે। તેમણે ચેતવણી આપી હતી કે જો સુરત જેવો ભારે વરસાદની સ્થિતિ વડોદરામાં સર્જાય તો આ પ્રકારના વિકાસ કામોની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સ્થાનિકોની માંગણી છે કે માત્ર કાગળ ઉપરના વિકાસના દાવા કરવાના બદલે ગુણવત્તાયુક્ત કામગીરી થાય, જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને નુકસાન પામેલા ટ્રેકનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે। વડોદરા શહેરમાં હજુ વરસાદ પડ્યો નથી તે પહેલાં વડોદરા શહેરના સમા વિસ્તારમાં સાયકલ ટ્રેક અને વોકવે ટ્રેક બનાવે છે। વોકવે ટ્રેકના તમામ પેવર બ્લોકમાંથી મોટાભાગના પેવર બ્લોકો ઉખડી ગયા છે, ધસડાઈ ગયા છે। આના કારણે બાજુમાં જે સાયકલ ટ્રેક છે એને પણ નુકસાન થવાની ભીતિ છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામ આપવામાં આવે છે, પરંતુ એનું સુપરવિઝન નિરીક્ષણ કરવામાં આવતું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટર જેમ તેમ કામ કરી રહ્યો છે। હાલમાં હજુ વોકવે બરાબર બન્યો નથી, સાયકલ ટ્રેક બન્યો નથી, ત્યારે વડોદરા શહેરના કમિશનર સાહેબ અને મેયર સાહેબને વિનંતી છે કે સાયકલ ટ્રેક વોકવે ટ્રેકનું ધ્યાન રાખે અને કોન્ટ્રાક્ટર પાસે જે પણ કામગીરી બાકી છે વહેલી તકે કરાવે અને વ્યવસ્થિત કરાવે તેવી અમારી માંગ છે। કેટલા સમય પહેલાં જ આ વોકવે બન્યો હતો ને આ વોકવેના હજુ મને લાગે 6 મહિના જ થયા છે। 6 મહિનામાં જ વોકવેના પેવર બ્લોક વરસાદ પડવાથી ઉખડી ગયા છે। વરસાદ વધુ નથી પડ્યો તેમ છતાં પેવર બ્લોક ઉખડી ગયા છે। જો સુરત જેવો વરસાદ અહીંયા પડે તો મને એવું લાગે છે કે તમામ પેવર બ્લોક ઉખડી જશે, સાયકલ ટ્રેક પણ તૂટી જશે તેવી મારી સંભાવના છે।